સેવા યજ્ઞ સમિતિનો સેવાભાવ ઝારખંડની મીના દેવીનું પરિવાર સાથે સુખદપૂર્ણ મિલન. ભરૂચની સેવા યજ્ઞ સમિતિએ ઝારખંડના પલામુ જિલ્લાના કાબરાકાલ ગામની 55 વર્ષીય મીના દેવી ગોવિંદભાઈ ચૌધરીને 6 મહિનાની લાંબી ગેરહાજરી બાદ તેમના પરિવાર સાથે ભાવુક પૂર્ણ મિલન કરાવ્યું. મીના દેવી ભટકેલી હાલતમાં ભરૂચ રેલવે સ્ટેશન પાસે મળી આવ્યા હતા. એક સેવાભાવી વ્યક્તિની માહિતીના આધારે સમિતિના કાર્યકરોએ તેમને અનાથ વૃદ્ધાશ્રમ ખાતે આશરો આપ્યો. શરૂઆતમાં મીના દેવી ભાષાકીય અડચણોને કારણે પોતાની વિગતો જણાવી શક્યા નહીં. થોડા સમય બાદ તેમને આપેલા જૂના સંપર્ક નંબરથી સમિતિએ તેમના ઝારખંડના ગામ સાથેના જોડાણ સ્થાપિત કર્યું. તપાસમાં જાણવા મળ્યું કે મીના દેવી રાજસ્થાનમાં રહેતી પોતાની પુત્રી અને જમાઈને મળવા જતાં ટ્રેનમાં ગુમ થયા હતા. સ્થાનિક ભાષા સિવાય અન્ય ભાષાની જાણકારી ન હોવા અને સામાન ચોરાઈ જવાથી તેઓ ભટકી પડ્યા હતા. પરિવારે ખૂબ શોધખોળ કરી પરંતુ નિષ્ફળ રહ્યા હતા. સેવા યજ્ઞ સમિતિના હિમાંશુ પરીખે મીના દેવીના જમાઈ અને પુત્રીનો સંપર્ક સાધી તેમને ભરૂચ બોલાવી એક આનંદમય મેળાપ કરાવ્યો. હાલ સમિતિ 200થી વધુ અનાથ વૃદ્ધોની પરિવાર જેવી સંભાળ લઈ રહી છે અને આવા પૂર્ણ મિલન માટે સતત કાર્યરત છે. આ ઘટના સેવા યજ્ઞ સમિતિના માનવતાવાદી કાર્યનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. હું હિમાંશુ પરીખ, વોલેન્ટિયર સેવા યજ્ઞ સમિતિ. સંસ્થાના અનાથ ઘરદાઘરમાં વર્ષે 300થી પણ વધારે અનાથ લોકો કે જે રોડ પર રઝળતા હોય અથવા તો હાઈવે રેલવેમાંથી અથવા તો સ્લમ એરિયામાંથી કે સિવિલ હોસ્પિટલમાંથી અહીંયા આશ્રય લેવા આવતો હોય છે. સંસ્થાના વોલેન્ટિયર તેમનું કાઉન્સેલિંગ કરે અને ત્યાર પછી ડૉક્ટરની એડવાઇસ મુજબ તેની ટ્રીટમેન્ટ કરાવે છે અને એને રોજિંદી જિંદગીની પણ એમની કાળજી લેતા હોય છે. ગત ડિસેમ્બર મહિનામાં ભરૂચ રેલવે સ્ટેશન પાસેથી કોઈ પેલા સમાજસેવી કોઈ માણસનો ફોન આવ્યો હતો કે કોઈ બેન અહીંયા છે, તો સંસ્થા તેમને ત્યાંથી લઈ અને અહીંયા આશરો માટે લઈ આવી હતી. એમનું કાઉન્સેલિંગ કરતા જ્યારે એમને પૂછવામાં આવ્યું તો એ કશું જ બોલી નહીં શકતા હતા અને એટલે સમજી નહીં શકતા, કારણ એમની ભાષા અમને નહીં ખબર કે એમની ભાષા અમને નહીં ખબર પડતી. ધીરે ધીરે થોડી એમની સારવાર થઈ. આતે થતાં પછી એમનું પોતાનું અધૂરું એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર તે પણ જે અધૂરો હતો એના પર ઘણા દિવસો સુધી કોન્ટેક્ટ કરવા પછી એમના પરિવારનો કોન્ટેક્ટ થયો. ત્યારબાદ એમના જે જમાઈ છે જે રાજસ્થાન રહે છે તેમની સાથે વાત થતાં એમને અમને જાણકારી આપી કે એમનું નામ મીના દેવી ગોવિંદ ચૌધરી છે. ઉંમર આશરે 55 વર્ષ છે અને એ ત્યાં કાબરાકાલા હૈદરનગર એ બાજુના રહેવાસી છે, ઝારખંડના એ રહેવાસી છે. અને એ એમની નાની છોકરી જે અહીંયા રાજસ્થાન મેરેજ થયા હતા તેમને મળવા માટે ટ્રેનમાં નીકળી ગયા હતા, પણ એકચ્યુઅલી એમને ત્યાંની પ્રાદેશિક ભાષા સિવાય કશું આવડતું નહીં હતું. એના માટે એ અને ટ્રેનમાં કંઈક એમનો સામાન પણ ચોરાઈ ગયો હતો, એટલે ક્યાં ગુમ થઈ ગયા ક્યાં ઉતર્યો એમને ખબર નહીં હતી અને ત્યાં રાજસ્થાન પહોંચ્યા નહીં હતા. એટલે એ લોકો ત્યાં રાજસ્થાન પણ રેલવે સ્ટેશન પર અને એમના ઝારખંડ છે ત્યાં રેલવે સ્ટેશન પર ઘણા દિવસો તપાસ કરી પણ એમને કશું મળ્યું નહીં. એટલે એમને એકચ્યુઅલી આશા પણ છોડી દીધી હતી. પણ જ્યારે અમારા સ્વયંસેવકના અથાગ પ્રયત્નોએ જ્યારે એમના ફેમિલીનો કોન્ટેક્ટ થયો તો ત્યારે આજે તમે જોઈ શકો છો એના પરિવારના સભ્યો એમને અહીંયા લેવા આવ્યા છે. અને ઇવન ત્યાંના ગામના લોકો પણ રેગ્યુલર આ છેલ્લા 10 દિવસથી મીના દેવી જોડે વાત કરી છે. એવી રીતના રોજ સવારે 6 વાગે ફોન કરે અને એમની સાથે જાણકારી કે ભાઈ તમે કેમ છો, કુશળ છો, વિડીયો કોલ કરીને વાત કરતો હોય. એટલે સંસ્થા આવા ઘણા બધા આવા જે લોકો ટેમ્પરરી આર્યા મેન્ટલની સ્થિતિને કારણે ઘર છોડી દીધેલું હોય, રેલવે રોડ એક્સિડન્ટને કારણે આવી ગયા એ લોકોને પોતાના ઘર સાથે મેરાપ કરાવે છે. અને હાલમાં તમે જોઈ શકો છો કે 200 જેટલા લોકો અહીંયા જે અનાથ લોકો રહે છે એકચ્યુઅલી એમનો પરિવાર નથી, પણ અમારા પરિવારના અમારા જે વોલેન્ટિયર છે તે જ એમના પરિવારના सभ्य तरीके काळजी लेता હોય છે. आभार. मेरा नाम अजय कुमार प्रजापत है. कुछ दिन पहले मेरी सासू माता जी थी, वो कहीं राजस्थान आ रही थी और गलत ट्रेन में बैठने से वो खो गई थी. बहुत ढूंढने के बाद में भी हमें नहीं मिली. बहुत कोशिश की थी हम लोगों ने. फिर हमें हिमांशु सर जी का कॉल आया था और इन्होंने हमें यही इसी संस्था में हमें यहीं पे हमें कांटेक्ट करके बुलाया था और मैं बहुत खुश हूँ कि आज मेरी सासू माता जी मुझे मिल गई है. और